બે યાર પારુલ, ક્યાંની શું વિચારે છે તું? ખુશ્બુ એ જ કે આટલી જોરદાર વસ્તુ બનાવવાનો વિચાર કોને આવ્યો? કઈ? અરે પિઝા. અરે પિઝા? પણ જો હું તને પિઝા વિશે એક વાત કહીશ ને તો તું ક્યારે પિઝા ખાવાનું નામ જ નહીં લે. મતલબ કે પહેલાના જમાનામાં પિઝા ગરીબ લોકો માટે બનતા હતા, પણ અત્યારે તો અમીર લોકો પણ ખાય છે. હા તો અમીર લોકો ખાતા હશે, પણ પહેલાના જમાનામાં ગરીબ લોકો માટે આ વસ્તુ બનતી હતી, કેમ કે એ વાસી વસ્તુમાંથી બનાવવામાં આવતી હતી. શું વાત કરે છે? સાચે યાર, ઇટલીમાં પહેલા પિઝા બન્યા હતા 18મી સદીમાં. અને તે સમયગાળા દરમિયાન ઘણા લોકો કામ માટે ઇટલી આવતા હતા, ખાસ કરીને નેપલ્સ શહેરમાં. પણ એ વખતે લોકો પાસે એટલા બધા પૈસા નહોતા અને મોટા ભાગના લોકો ગરીબ હતા અને તેમની પાસે સારું ખાવાનું કે ખરીદવાના પણ પૈસા નહોતા. અને એટલે એવી વાનગી બનાવવાનું વિચાર્યું કે જે ગરીબો માટે હોય, એટલે કે સસ્તી, ટકાઉ અને ઝડપથી તૈયાર થઈ જાય. પછી એવું બન્યું કે લોકોએ લોટમાંથી બનેલી રોટલીમાં વાસી બચેલા શાકભાજી, લસણ અને તેલ નાખીને તેને રાંધ્યું અને તે બની ગયું પિઝા. અને એટલે મોટા ઘરોના લોકો તેને સહેજ પણ ખાવાનું પસંદ નથી કરતા, પણ આજે જો આપણે બધા આને કેટલા શોખથી ખાઈએ છીએ. પણ બે યાર, જો આ સાચું છે તો હવે આપણે બધા કેમ ખાઈએ છીએ? કેમ કે ઇટલીના રાણીના લીધે. કેમ કે 1889માં ઇટલીના રાણી માર્ગરેટા નેપલ્સને સ્થાનિક ફૂડ ખાવાની ઈચ્છા થઈ હતી ને પછી ત્યાંના એક ફેમસ શેફ રાફેલે તેમના માટે એક ખાસ પ્રકારનો પિઝા બનાવ્યો અને તેનું નામ આપી દીધું માર્ગરેટા. પછી શું, 20મી સદી સુધીમાં જ્યારે ઇટલીના લોકો નોકરી માટે અમેરિકા આવ્યા ત્યારે તેઓ આ ડીશ બનાવવાની રીત પોતાની સાથે લઈને આવ્યા અને પછી તે એટલી બધી ફેમસ થઈ ગઈ કે 1958માં પિઝા હટ અને 1960માં ડોમિનોઝની શરૂઆત થઈ ગઈ. અને પછી ધીરે ધીરે તો બધે જ ફેમસ થઈ ગયા. વાહ યાર, જોરદાર. તો તમારા મિત્રને પણ આ વસ્તુ ના ખબર હોય તો શેર કરીને કહી દો એને.